અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ગત રાત્રિના પંચાયત ચૂંટણી અનુલક્ષીને પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે વેલકમ હોટલ પાછળ ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે। જે માહિતી આધારે પોલીસે પ્રતિન ચોકડી ઉપર આવેલા વેલકમ હોટલ પાછળ વિસ્તાર કોર્ડન કરી દરોડા પાડ્યા હતા, જ્યાં દરોડા દરમિયાન જુગારીયાઓમાં દોડધામ મચી જવા પામી હતી। પોલીસે સ્થળ પરથી જુગાર રમતા ભરત બરૈયા, અશોક મારવાડી, હરીશચંદ્ર ખરડી, મહેન્દ્ર સિંધ, રાહુલ ગામિત, ઉમેશ વસાવા, કિશન મંડલ, રાજેશ નિસાર, રાહુલ ગણાવા, ઇરફાન શેખ અને વિનય પાસવાન રંગે હાથે ઝડપી પાડ્યા હતા। અકઝડતીમાંથી 10,490 દાવ ઉપર લાગેલા રોકડા 2,450 તેમજ 4 મોબાઈલ કિંમત રૂપિયા 20,000 મળી કુલ કિંમત રૂપિયા 33,440 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ તમામ જુગારીઓને જેલ ભેગા કર્યા હતા।